डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જીવરાજ એમ જાપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અર્થશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું અર્થશાસ્ત્રની વ્યાખ્યાન શ્રેણીમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBAનું જે પેપર નંબર 3 છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર, એમાં ખર્ચના વિવિધ પ્રકારો આપવામાં આવ્યા છે। આ ખર્ચના વિવિધ પ્રકારોની આપણે આગળ પણ વાત કરી હતી। એમાં નાણાકીય ખર્ચની વાત કરી હતી કે જે શ્રમિકને નાણાં થકી જે આપણે ચૂકવણી કરીએ છીએ તેને આપણે નાણાકીય ખર્ચ તરીકે ઓળખીશું। બીજું હતું વાસ્તવિક ખર્ચ। જ્યારે કોઈ પણ શ્રમિક કાર્ય કરે છે ત્યારે એ માનસિક અને શારીરિક જે થાક અનુભવે છે, જે કષ્ટ અનુભવે છે, એને આપણે વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। અને ત્રીજો જે ખર્ચનો પ્રકાર વિદ્યાર્થી મિત્રો આપણે જોયો તો એ વૈકલ્પિક ખર્ચ, એટલે કે જ્યારે કોઈ પણ એક વિકલ્પને તમે પસંદ કરો છો ત્યારે અન્ય વિકલ્પને તમારે જતો કરવો પડે છે। તો આ જતા કરવા પડેલા વિકલ્પથી તમારને કેટલી આવક મળવાની હતી એ વસ્તુનું વૈકલ્પિક ખર્ચ છે। એટલે કે જે તમે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરો છો એમાં થતા ખર્ચને અથવા એમાંથી થતી આવકને આપણે વૈકલ્પિક ખર્ચ તરીકે અથવા વૈકલ્પિક આવક તરીકે એને ઓળખવામાં આવે છે। આ વિદ્યાર્થી મિત્રો, આપણે ખર્ચના વિવિધ પ્રકારો જોયા અને આને આપણે સમયના આધારે પણ બે ભાગમાં વિભાજિત કરવી છે। એટલે કે જે ટૂંકા ગાળામાં જે ખર્ચમાં ફેરફાર ન કરી શકતા હોય એને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, અને જે ટૂંકા ગાળાએ ફેરફાર કરી શકતા હોય તો એને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જેમ જેમ એ ઉત્પાદનનું પ્રમાણ બદલાય તેમ આ ખર્ચનું પ્રમાણ પણ બદલાતું હોય છે। જ્યારે સ્થિર ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનનું પ્રમાણ બદલાય પણ આ ખર્ચનું પ્રમાણ બદલાતું નથી, તેને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ આપણે ગયા લેક્ચરમાં પણ આ ખર્ચના વિવિધ પ્રકારોની વાત કરી હતી, પણ આપણે જે આજે જોવાનું છે તે અનુસૂચિ દ્વારા સીમાંત ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, આમાં કેવી રીતે આપણે એને મેળવી શકવી અને એની આકૃતિ દ્વારા આપણે કેવી રીતે રજૂઆત કરી શકવી અથવા એ ઉત્પાદન સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, બીજું પણ એક મહત્વનો મુદ્દો એ પણ છે કે આ બધા જ ખર્ચના જે આપણે પ્રકારો જોયા, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, એ બધા જ ખર્ચ એકાબીજી સાથે સંકળાયેલા હોય છે। એટલે કે એકમાં ફેરફાર થાય તો બીજામાં પણ કયા દરે ફેરફાર થાય છે, અથવા એક ખર્ચમાં ફેરફાર થવાના કારણે બીજા ખર્ચમાં શું પરિવર્તન થાય છે તે પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, સૌથી જે પહેલાં આપણે છે એ સરેરાશ સ્થિર ખર્ચ, અને જેને આપણે FC તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, FC એટલે કે સ્થિર ખર્ચ, ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતું હોય તેવા ખર્ચને આપણે સરેરાશ કુલ સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। અને વિદ્યાર્થી મિત્રો, જે એની રેખા છે એ આપણને OX ધરીને સમાંતર જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને OX ધરી ઉપર વસ્તુના એકમો આપવામાં આવ્યા છે અને OY ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, એ જે રેખા છે એ OX ધરીને સમાંતર છે। એટલે કે તમે OD જેટલા ઉત્પાદનના એકમોનું ઉત્પાદન કરો કે OF જેટલા એકમોનું ઉત્પાદન કરો, પણ એ જે ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો OA જેટલો સ્થિર રહેશે, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી। આવા ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે, અને ટૂંકા ગાળાએ કોઈ પણ ઉત્પાદક આમાં ફેરફાર કરી શકતો નથી।
જ્યારે સ્થિર ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો એ લાંબા ગાળાએ બધું જ ખર્ચ અસ્થિર બને છે. લાંબા ગાળાએ કોઈ પણ ખર્ચ સ્થિર હોતું નથી. દાખલા તરીકે કોઈ પણ એક કોલેજનું બિલ્ડિંગ, તો એ કોલેજનું બિલ્ડિંગ વિદ્યાર્થી મિત્રો ટૂંકા ગાળાએ રાતોરાત એને આપણે ઊભું કરી શકતા નથી. એ બનાવવા માટે થઈ અને અમુક સમય લાગે છે. તો જે આ બનાવવા માટે થઈ અને અમુક સમય લાગે છે એને આપણે સમયના ટૂંકા ગાળા તરીકે ઓળખવીશું અને એમાં આપણે કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. લાંબા ગાળાએ આમાં ફેરફાર કરી શકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાય કે લાંબા ગાળાએ બધા જ ખર્ચ અસ્થિર છે, શા માટે? આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો બીજું જે મહત્વનું છે અસ્થિર ખર્ચ. આપણે વાત કરી કે જેમ ઉત્પાદનનું પ્રમાણ બદલાય તેમ એ ખર્ચનું પ્રમાણ પણ બદલાતું હોય, તો તેવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને જેને આપણે VCની ટૂંકા નામથી ઓળખવીશું, એટલે કે વેરિયેબલ કોસ્ટ તરીકે પણ આપણે એને ઓળખી શકીશું. વિદ્યાર્થી મિત્રો 100 એકમોનું ઉત્પાદન કરવા માટે 10 શ્રમિકોની જરૂર પડતી હોય, તો જ્યારે આપણે 110 એકમોનું ઉત્પાદન કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે વધારાનો 1 શ્રમિકની જરૂર પડે છે. તો જેમ આ ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર કરવી, તો ત્યારે આપણને આ ખર્ચમાં પણ ફેરફાર થતો જોવા મળે છે. એવી જ રીતે જે ઉત્પાદન આપણે કરવી છે એ ઉત્પાદન માટે જે કાચું મટીરિયલ, જેને આપણે કાચા માલ તરીકે ઓળખીશું, એના પ્રમાણમાં પણ આપણે વધારો ઘટાડો કરવો પડે છે. તો તેવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે અસ્થિર ખર્ચ છે એ ઉત્પાદનના પ્રમાણ સાથે બદલાતું હોવાના કારણે જે અસ્થિર ખર્ચની રેખા છે એ મૂળમાંથી આપણને ઉપરની તરફ જતી જોવા મળે છે, એટલે કે ધન ઢાળ ધરાવતી રેખા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આમાં પણ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ આપણે વધારતા જઈએ અથવા તો બદલતા જઈએ તેમ એ ખર્ચનું પ્રમાણ પણ બદલતું હોય છે. આવા ખર્ચને આપણે અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જેમ જેમ OX ધરી ઉપર વસ્તુના એકમો આપવામાં આવ્યા છે અને એ એકમોના ઉત્પાદનમાં આપણે જેમ સતત વધારો કરતા જઈએ તેમ એ ખર્ચમાં પણ વધારો થતો હોય છે. જ્યારે પહેલું એકમ ઉત્પાદન કરવી તો અસ્થિર ખર્ચ છે એ 10 રૂપિયા છે. હવે ઉત્પાદનમાં વધારો કરી અને બીજા એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે ખર્ચમાં પણ વધી અને 10થી વધી અને 20 થાય છે. અને એ બધા જ બિંદુઓને જોડતી જે રેખા છે એ આપણને અસ્થિર ખર્ચની રેખા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ બંનેને ભેગા કરવી અથવા બંનેનો સરવાળો કરવી અને એનાથી જે આપણને મળે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને કુલ ખર્ચ મળે છે, ટોટલ કોસ્ટ. વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર જે આકૃતિ આપવામાં આવી છે એમાં OX ધરી ઉપર વસ્તુના એકમો અને OY ધરી ઉપર સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંને દર્શાવવામાં આવ્યા છે. એમાં 200 રૂપિયા જે ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો એ સ્થિર ખર્ચ છે, એટલે કે વસ્તુનું ઉત્પાદન થાય અથવા ન થાય પણ એ પેઢીને 200 રૂપિયા જેટલું ઉત્પાદન ખર્ચ છે એ ભોગવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો આવું કયું ખર્ચ હોય? દાખલા તરીકે કાયમી જે કંપનીનો સ્ટાફ છે એ સ્ટાફ વિદ્યાર્થી મિત્રો એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન આપણે કરવી કે ન કરવી પણ એ કાયમી મજૂરોને આપણે વેતન તરીકે એ વેતન આપવું પડે છે. તો એને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે કોઈ પણ બિલ્ડિંગ આપણે ભાડે લીધું હોય તો એમાં વસ્તુનું ઉત્પાદન આપણે કરવી કે ન કરવી પણ એ જે 1 માસનું આપણે ભાડું નક્કી કર્યું હોય એ ભાડું આપણે એને આપવું પડે છે. તો એવા બધા જ ખર્ચને આપણે સ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને એ આપણે આકૃતિમાં 200 રૂપિયા જેટલું ધારવામાં આવ્યું છે. એટલે કે એક પણ એકમનું ઉત્પાદન થાય કે ન થાય એ પેઢીએ 200 રૂપિયાનું સ્થિર ખર્ચ છે એ મિનિમમ આવે છે. એની ઉપર વિદ્યાર્થી મિત્રો જે રેખા છે એ આપણને પરિવર્તનશીલ ખર્ચ અને સ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરી અને કુલ ખર્ચની રેખા દર્શાવવામાં આવી છે અને એનું નામ TC તરીકે આપણે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વસ્તુનું ઉત્પાદન વધતું જાય એમ અસ્થિર ખર્ચ પણ વધતું જતું હોય છે, એટલે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. વિદ્યાર્થી મિત્રો તમારી
સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નીચેનો જે OX ધરીને સમાંતર જે ભાગ છે FC રેખા એ આપણી સ્થિર ખર્ચની રેખા છે, અને એની ઉપરની જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણો અસ્થિર ખર્ચ છે, અને એ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે અને એનાથી જે આપણને રેખા મળે છે એ આપણો કુલ ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો એ જ બીજી રીતે આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેમ જેમ વસ્તુના એકમોનું ઉત્પાદન આપણે વધારતા જઈએ એમ એમ જે આપણી અસ્થિર ખર્ચની રેખા છે એ મૂળમાંથી ઉપર જતી જોવા મળે છે, અને જે FC રેખા છે એ ઉત્પાદનનું સ્થિર ખર્ચ દર્શાવે છે, અને એ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે અને એનાથી જે આપણને રેખા મળે છે એ કુલ ખર્ચની રેખા છે. અને વિદ્યાર્થી મિત્રો એ પણ મુદ્દો યાદ રાખવાનો છે કે અસ્થિર ખર્ચની રેખા અને કુલ ખર્ચની રેખા એ વિદ્યાર્થી મિત્રો હંમેશા બે સમાંતર હોય છે, એટલે કે આમાં જેટલો વધારો થાય એટલો આમાં પણ વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો બીજું જે આપણે મહત્વનો એક મુદ્દો છે એ છે કે સરેરાશ અસ્થિર ખર્ચ. વિદ્યાર્થી મિત્રો સરેરાશ અસ્થિર ખર્ચ એટલે કે કુલ સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો, અને એનાથી આપણને જે મળે છે એને આપણે સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે સરેરાશ અસ્થિર ખર્ચ જે છે એવી જ રીતે આપણને સરેરાશ સ્થિર ખર્ચ પણ જોવા મળે છે, અને એ તમારી સ્ક્રીન ઉપર બે આકૃતિ દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો જે પહેલો ભાગ છે એ આપણી સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે, અને બીજો જે ભાગ છે એ સરેરાશ અસ્થિર ખર્ચની રેખા છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એના સરવાળો કરવાથી આપણને કુલ ખર્ચ મળે છે, અને આ કુલ ખર્ચને જ્યારે આપણે ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને સરેરાશ ખર્ચ મળે છે. અને વિદ્યાર્થી મિત્રો સરેરાશ ખર્ચ એમાં જે સરેરાશ અસ્થિર ખર્ચ છે એને જ્યારે ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે ત્યારે આપણને આ બે ખર્ચના અલગ અલગ પ્રકારો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો જે આપણી સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે એ આપણને ડાબી બાજુએથી જમણી બાજુએ નીચે તરફ જતી રેખા છે, અને એ OX ધરીને તરફ ઢળતી આપણને જોવા મળે છે. પણ એક વાત એ બરોબર યાદ રાખવાની છે કે જે આપણી AFC રેખા છે એ વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ OX ધરીને સ્પર્શ કરતી નથી અથવા છેદતી નથી, એટલે કે એ નીચે તરફ હંમેશા ઢળે છે. એ કોઈ દિવસ ઉપર તરફ પણ ન જતી જોવા મળે, એ હંમેશા ડાબી બાજુએથી જમણી તરફ નીચે ઢળતી રેખા જોવા મળે છે, પણ એ ક્યારેય OX ધરીને સ્પર્શ કરતી નથી. એટલે એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આપણું જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ ક્યારેય પણ શૂન્ય થતું નથી અથવા ઋણ પણ થતું નથી, અને જો શૂન્ય થતું નથી પણ જો શૂન્ય થાય તો વિદ્યાર્થી મિત્રો OX ધરીને સ્પર્શ કરે. એટલે એનો મતલબ એવો થયો કે સરેરાશ સ્થિર ખર્ચ છે એ શૂન્ય છે, પણ વાસ્તવિક જગતમાં એવું જોવા મળતું નથી. સ્થિર ખર્ચની રેખા એ ક્યારેય પણ OX ધરીને સ્પર્શ કરતી નથી. વિદ્યાર્થી મિત્રો બીજું જે છે એ આપણે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા, અને એ શરૂઆતમાં એ ખર્ચમાં આપણને ઘટાડો જોવા મળે છે. એ બિંદુએ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ એમાં વધારો થાય છે, એટલે કે એનો જે આકાર છે એ આપણને U આકારની રેખા જોવા મળે છે. એટલે કે શા માટે શરૂઆતમાં ઘટે છે તો કે જે આપણું સ્થિર ખર્ચ છે એ જેમ જેમ ઉત્પાદન વધતું જાય એમ વિદ્યાર્થી મિત્રો વધારે ને વધારે એકમોમાં વિભાજિત થાય છે, અને એ વિભાજિત થવાના કારણે આપણું જે સરેરાશ અસ્થિર ખર્ચ છે વિદ્યાર્થી મિત્રો એ શરૂઆતના તબક્કામાં ઘટતું જોવા મળે છે, અને આ સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતું હોવાના કારણે આપણને વધતી પેદાશ શરૂઆતના તબક્કામાં જોવા મળે છે, અને એ બિંદુએ ન્યૂનતમ થાય છે. અને હજુ પણ જો આનાથી ઉત્પાદન વધારવામાં આવે તો ત્યારબાદ એ આપણું AVC જે ખર્ચ છે સરેરાશ અસ્થિર ખર્ચ એ વિદ્યાર્થી મિત્રો એમાં વધારો થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો એ જ બાબતને આપણે આ આકૃતિમાં પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી કે સરેરાશ ખર્ચ
એ કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને જે ખર્ચ પ્રાપ્ત થાય છે એ સરેરાશ ખર્ચ આપણને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો 100 એકમોનું ઉત્પાદન થતું હોય અને 100 એકમોના ઉત્પાદન પાછળ વિદ્યાર્થી મિત્રો આપણે 10,000 રૂપિયાનું ખર્ચ થતું હોય તો આ 10,000ને જ્યારે 100 એકમો વડે ભાગવાથી જે આપણને પ્રાપ્ત થાય તે વિદ્યાર્થી મિત્રો આપણું સરેરાશ ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર જે આપણે વિવિધ ખર્ચની વાત કરી એ બધા જ એક સાથે આપવામાં આવ્યા છે અને જ્યારે કોઈ પણ પેઢી ઉત્પાદન કરે છે ત્યારે એને આ બધા જ પ્રકારના ખર્ચ એને કરવા પડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે પહેલી કોલમ છે એમાં વસ્તુઓના વિવિધ એકમો દર્શાવવામાં આવ્યા છે અને એ કન્ટિન્યુ 1 2 3 4 5 થી વધી અને 9 જેટલા એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધારતા જઈએ એમ અમુક પ્રકારના ખર્ચમાં ફેરફાર થતો નથી, જ્યારે અમુક પ્રકારના ખર્ચમાં ફેરફાર થાય છે. એ શા માટે ફેરફાર થાય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. બીજી જે કોલમ છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે કુલ સ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યું છે જેને આપણે TFC નામ આપવામાં આવ્યું છે અને એ ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતું નથી અને એટલા માટે થઈ અને આપણે એને 40 રૂપિયા સ્થિર ધાર્યું છે. પછી એ વસ્તુનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ એ પેઢીને 40 રૂપિયા જેટલું ખર્ચ એ ભોગવવું પડે છે અને જ્યારે પેઢી જેમ જેમ ઉત્પાદનના એકમો વધારતી જાય તો પણ આ ખર્ચમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એ હંમેશા 40 જેટલું સ્થિર રહે છે. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કોઈ આપણી આ જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં જે કાયમી સ્ટાફ છે એ વિદ્યાર્થી મિત્રો એક વિદ્યાર્થી હોય તો પણ એ કાયમી સ્ટાફને એટલો જ પગાર આપવો પડે છે અને એ યુનિવર્સિટીમાં 1 લાખથી વધારે વિદ્યાર્થી ભણતા હોય તો પણ એ જે સ્ટાફ છે એને એટલો જ પગાર આપવો જોતો હોય છે. એટલે કે આ જે કાયમી સ્ટાફને જે પગાર આપવામાં આવે છે એ વિદ્યાર્થી મિત્રો આપણું યુનિવર્સિટીનું સ્થિર ખર્ચ છે અને એમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એટલે જે પહેલી કોલમ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે સ્થિર ખર્ચને દર્શાવવામાં આવ્યું છે જે ઉત્પાદન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતું નથી. બીજી જે વિદ્યાર્થી મિત્રો કોલમ છે એ કુલ પરિવર્તનશીલ ખર્ચ જેને આપણે TVC તરીકે ઓળખવી છે અને એ ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવાના કારણે એ ફેરફાર થાય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે પહેલા એકમનું જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ છે એ પણ વિદ્યાર્થી મિત્રો શૂન્ય હોય છે અને જ્યારે પહેલા એકમનું ઉત્પાદન શરૂ કરવામાં આવે તો અસ્થિર ખર્ચ છે એ 20 રૂપિયા છે અને જેમ જેમ ઉત્પાદનના એકમો વધારતા જઈએ તો આ ખર્ચમાં પણ એમનો કન્ટિન્યુ વધારો થતો હોય છે. તેને આપણે TVC એટલે કે કુલ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી જે વિદ્યાર્થી મિત્રો કોલમ છે એ આપણું કુલ ખર્ચ છે અને એને આપણે TC તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેનો જ્યારે આપણે સરવાળો કરવી અને બંનેના સરવાળાથી જે આપણને ખર્ચ મળે છે એ આપણું કુલ ખર્ચની રેખા છે. જે આપણે આકૃતિમાં પણ વાત કરી હતી કે સ્થિર ખર્ચની અને અસ્થિર ખર્ચની રેખાનો સરવાળો કરી અને જે ઉપલી રેખા આપણે હતી એ વિદ્યાર્થી મિત્રો આપણી TC કુલ ખર્ચની રેખા હતી. એમ અનુસૂચિમાં પણ જે બીજી કોલમ છે અસ્થિર ખર્ચની રેખા અને સ્થિર ખર્ચની રેખા એ બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે અને એનાથી જે આપણને મળે છે એ વિદ્યાર્થી મિત્રો આપણું કુલ ખર્ચની રેખા છે. પહેલામાં વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન થાય કે ન થાય પણ કુલ ખર્ચ છે એ 40 રૂપિયા છે. શા માટે 40 રૂપિયા છે? તો કે જે પેઢીનું સ્થિર ખર્ચ છે એ 40 રૂપિયા છે અને એના કારણે કુલ ખર્ચ પણ એટલું હોય છે. હવે જેમ જેમ ઉત્પાદન વધારતા જઈએ એમ વિદ્યાર્થી મિત્રો સરેરાશ જે આપણું અસ્થિર ખર્ચ છે એમાં વધારો થતો જાય છે અને એ વધારાના કારણે આપણું કુલ ખર્ચ પણ વધતું હોય છે. વિદ્યાર્થી મિત્રો 40 ને + 20 બરાબર આપણને 60 મળે છે
અને 40 + 30 બરાબર આપણને 70 મળે છે. એટલે કે જેમ જેમ ઉત્પાદન વધારતા જઈએ એ ઉત્પાદનની સાથે આપણું અસ્થિર ખર્ચમાં વધારો થાય છે અને એ અસ્થિર ખર્ચના વધારાના કારણે આપણે કુલ ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે. હવે મહત્વની વિદ્યાર્થી મિત્રો જે કોલમ છે એ આપણી ત્રીજી કોલમ, ચોથી કોલમ છે. વિદ્યાર્થી મિત્રો એમાં આપણને સરેરાશ ખર્ચ દર્શાવવામાં આવ્યું છે. સરેરાશ ખર્ચ એટલે આપણે આગળ વાત કરી એમ કે જે કુલ ઉત્પાદન થાય છે અને એ કુલ ઉત્પાદનના કારણે કુલ જે ખર્ચ થાય છે એ કુલ ખર્ચને જ્યારે ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને જે મળે છે તેને આપણે સરેરાશ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે પહેલી જે ચોથી કોલમ છે એ ચોથી કોલમમાં આપણું કુલ ખર્ચ છે અને આ પહેલી કોલમ છે એમાં ઉત્પાદનના એકમો છે. એટલે કે ત્રીજી કોલમ ભાગ્યા પહેલી કોલમ એટલે કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો અને એના કારણે જે આપણને મળે છે એ વિદ્યાર્થી મિત્રો આપણું સરેરાશ ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલા જ્યારે ઉત્પાદન ન થતું હોય ત્યારે 0 છે, જ્યારે પહેલા એકમનું ઉત્પાદન થાય ત્યારે એ 60 છે અને પછી એમાં ઘટાડો થાય અને બીજા એકમનું જ્યારે ઉત્પાદન કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ 35 થાય છે. ત્રીજા એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે 24 થાય છે. વિદ્યાર્થી મિત્રો જે આપણું સરેરાશ ખર્ચ છે એ ક્રમશઃ ઘટતું જોવા મળે છે અને એક તબક્કો એવો આવશે કે અમુક તબક્કાએ ન્યૂનતમ થશે અને ત્યાર પછી એ વધવા માંડશે. તો જે એની આપણે આગળ પણ આકૃતિમાં વાત કરી કે આપણને યુ આકારની સરેરાશ ખર્ચની રેખા જોવા મળે છે. પાંચમી જે કોલમ છે એ વિદ્યાર્થી મિત્રો આપણી સરેરાશ સ્થિર ખર્ચની રેખા છે અને એ સરેરાશ સ્થિર ખર્ચની રેખા ટીએફસી ભાગ્યા ઉત્પાદનના એકમો આપણને ટીએફસી જે રેખા છે એને જ્યારે આપણે ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને જે મળે છે એ એએફસી ખર્ચ એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ આપણને મળે છે અને છેલ્લી કોલમમાં જે દર્શાવવામાં આવ્યું છે એ વિદ્યાર્થી મિત્રો આપણું સરેરાશ અસ્થિર ખર્ચને દર્શાવવામાં આવ્યું છે. એટલે કે કુલ પરિવર્તનશીલ ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે આપણને મળે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને સરેરાશ અસ્થિર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એકાબીજી સાથે સંબંધ ધરાવતા હોય છે અને કોઈ પણ પેઢીને કેટલા પ્રમાણમાં નફો થશે એ વિદ્યાર્થી મિત્રો આ ખર્ચને આધારે નક્કી કરવામાં આવે છે અથવા જે ખર્ચ અને આવક વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણને નફા સ્વરૂપે મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો જે આપણે અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યું એ જ બાબતને આપણે બધા જ ખર્ચને જ્યારે ભેગા કરવામાં આવે અને એ ખર્ચને આપણે આકૃતિમાં કેવી રીતે દર્શાવી શકાય એ વિદ્યાર્થી મિત્રો આપણને વાત કરવામાં આવી છે. એએફસીની જે રેખા છે એ આપણે જાણવીશું કે હંમેશા એ નીચે તરફ ઢળતી હોય છે અને એવીસી રેખા છે એ એસી રેખા એટલે કે સરેરાશ ખર્ચની રેખા જેવી જ હોય છે પણ એનો ઢાળ એવીસી કરતાં ઓછો હોય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવે અને એનાથી જે આપણને ખર્ચ મળે છે એ આપણું સરેરાશ ખર્ચની રેખા છે. વિદ્યાર્થી મિત્રો એક બીજો પણ મહત્વનો ખર્ચ ઉત્પાદનમાં મહત્વનો ભૂમિકા ભજવતી હોય છે અને એ છે સીમાંત ખર્ચ. સીમાંત ખર્ચ એટલે કે ઉત્પાદનના એક એકમમાં વધારો કે ઘટાડો કરવાથી કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને આપણે સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે અને એ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આપણું સરેરાશ ખર્ચની જેમ શરૂઆતમાં એ ઘટે છે અને ત્યારબાદ એ વધતું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આવું શા માટે થાય છે એ આપણે જ્યારે આપણું સ્થિર ખર્ચ છે અથવા ઉત્પાદનના જે સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોનો જ્યાં સુધી મહત્તમમાં મહત્તમ ઉપયોગ ન થતો હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણું સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ છે એ ઘટતું હોય છે. પણ સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો વિદ્યાર્થી મિત્રો શું સંબંધ છે એને પણ આપણે આગળ જોઈશું. પણ જ્યાં સુધી આ ઉત્પાદનના સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોનો જ્યાં સુધી
મહત્તમમાં મહત્તમ ઉપયોગ ન થતો હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણને એ ખર્ચ છે એ ઘટતું જોવા મળે છે. પણ જે બિંદુએ આપણા જે સ્થિર સાધનો છે એ સ્થિર સાધનોનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ થઈ ગયા બાદ પણ જો ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો તે બિંદુએથી આપણું જે સરેરાશ ખર્ચ અથવા સીમાંત ખર્ચ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણને વધતું જોવા મળે છે. તો જેવી રીતે સરેરાશ ખર્ચની રેખા વિદ્યાર્થી મિત્રો યુ આકારની હતી એવી જ રીતે સીમાંત ખર્ચની રેખા પણ યુ આકારની જોવા મળે છે. પણ સરેરાશ ખર્ચમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર વિદ્યાર્થી મિત્રો ઘટતા પ્રમાણમાં અથવા જે સીમાંત ખર્ચમાં ફેરફાર થતા હોય એની કરતાં સીમાંત ખર્ચમાં જે ફેરફાર થાય છે એનું પ્રમાણ વધારે હોય છે. જો ઘટતું હોય તો પણ એ શરૂઆતમાં બહુ ઝડપથી એમાં ઘટાડો જોવા મળે છે અને એ ન્યૂનતમ બિંદુ થઈ અને તરત જ એ વધવા માંડે છે. એટલે કે ઘટતાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે અને જ્યારે એ ખર્ચ વધતું હોય ત્યારે પણ સરેરાશ ખર્ચની તુલનામાં સીમાંત ખર્ચ છે એ વધારે ઝડપથી એ વધતું હોય છે. વિદ્યાર્થી મિત્રો એ જ બાબતને આપણે બંને ખર્ચને ભેગા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જે શરૂઆતમાં જે OX ધરીને સમાંતર જે OX રેખા છે એમાં વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના એકમો આપવામાં આવ્યા છે અને OY ધરી ઉપર આપણે વિવિધ પ્રકારના ખર્ચ દર્શાવવામાં આવ્યા છે અને સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ શું છે એ વિદ્યાર્થી મિત્રો આ આપણને આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. સરેરાશ ખર્ચ ઘટતું હોય વિદ્યાર્થી મિત્રો બરોબર યાદ રાખજો, આ પ્રશ્ન છે એ ઘણી બધી વખત આપણી જે યુનિવર્સિટીની એક્ઝામ છે એમાં તો આવે જ છે, પણ નેટ અથવા સ્લેટની જે એક્ઝામ આપણે આપતા હોઈએ છીએ એમાં પણ આ પ્રશ્ન ઘણી વખત આવે છે. વિદ્યાર્થી મિત્રો સરેરાશ ખર્ચ ઘટતું હોય એટલે સરેરાશ ખર્ચની રેખા આપણી જે એસી રેખા છે એ એસી રેખા એટલે કે સરેરાશ ખર્ચ ઘટતું હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા તેની નીચે હોય છે. એ આપણે આકૃતિમાં પણ જોઈ શકીશું કે જે સરેરાશ ખર્ચ છે એ બિંદુ સુધી ઘટે છે અને ત્યારે સીમાંત ખર્ચની રેખા છે એ સીમાંત ખર્ચની રેખા પણ એની નીચે જોવા મળે છે. એટલે આનો મતલબ એવો થયો કે સરેરાશ ખર્ચની તુલનામાં સીમાંત ખર્ચ છે એ ઘટતું હોય છે અથવા એનાથી ઓછું હોય છે એ થયો. પછી એટલે કે સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો બીજું, એ બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. એ બિંદુ આપણે જે આકૃતિમાં જોઈ શકાય છે કે ત્યાં બંને ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો સરખા છે. પણ એક મહત્વનો મુદ્દો એ છે કે સીમાંત જે આપણું સરેરાશ ખર્ચ છે એ બિંદુએ ન્યૂનતમ જોવા મળે છે, પણ સીમાંત ખર્ચ છે એ ન્યૂનતમ હોતું નથી, એ વધતું જોવા મળે છે. એટલે એવો પ્રશ્ન પૂછાય કે જ્યારે સરેરાશ ખર્ચ ન્યૂનતમ હોય ત્યારે સીમાંત ખર્ચ ખાલી જગ્યા હોય છે, તો સરેરાશ ખર્ચની સાપેક્ષમાં જે આપણું સીમાંત ખર્ચ છે એ ન્યૂનતમ હોતું નથી, પણ એ બિંદુએ એટલે કે જ્યાં સરેરાશ ખર્ચ ન્યૂનતમ હોય ત્યારે સીમાંત ખર્ચ છે એ વધતું આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો બીજું જે છે એ બિંદુની બાદ સરેરાશ ખર્ચ વધારા કરતાં સીમાંત ખર્ચમાં થતો વધારો વધુ હોય છે અને એ આપણે આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ કે એ બિંદુએ જ્યારે સરેરાશ ખર્ચમાં વધારો થાય છે એના કરતાં સીમાંત ખર્ચમાં થતો વધારો એ વધુ જોવા મળે છે અને એ વધારો વધુ હોવાના કારણે આપણે જે MC રેખા છે સીમાંત ખર્ચની રેખા છે એ વિદ્યાર્થી મિત્રો આપણી સરેરાશ ખર્ચની રેખાની ઉપર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે આ આકૃતિમાં બધા જ ખર્ચને એટલે કે AFC ને AVC ને AC અને MC વચ્ચે શું સંબંધ છે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને એક સાથે આપણે બધા જ પ્રકારના ખર્ચને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પેઢીની સમતુલા ભણીશું ત્યારે પણ જે આપણું સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ શું ભૂમિકા ભજવે છે એ પણ આપણે ત્યારે જોશું. વિદ્યાર્થી મિત્રો આ જે ખર્ચના વિવિધ પ્રકારો છે એમાંથી જે પ્રશ્ન આપણને પૂછી શકે છે એ વૈકલ્પિક વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો સમજાવો જે આપણે આગળ ભણ્યા. આપણે શેને વૈકલ્પિક ખર્ચ કહીશું અને શેને વાસ્તવિક ખર્ચ કહીશું
એ આપણે. અને બીજો પ્રશ્ન એવો પણ આપણને પૂછી શકે છે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ સાથે સમજાવો, જે આપણે બંને યુ આકારની રેખા ની સ્વરૂપે આપણે જોયું. અને ત્રીજો પ્રશ્ન છે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત માત્ર ટૂંકા ગાળામાં જ હોય છે, સમજાવો, જે આપણે જે મુદ્દો જોયો તો ત્યારે પણ આપણે વાત કરી કે લાંબા ગાળાએ બધા જ ખર્ચ અસ્થિર હોય છે. શા માટે? એ જ બાબતને આપણને ઉલટાવીને પ્રશ્ન પૂછ્યો છે કે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો જે તફાવત છે એ માત્ર ટૂંકા ગાળાએ જ હોય છે. શા માટે? સમજાવો. અને ચોથો જે પ્રશ્ન છે સીમાંત ખર્ચ, સરેરાશ ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ વચ્ચેનો સંબંધ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અલગ અલગ 3 રેખાઓ દ્વારા એ આકૃતિ આપણે જોઈ હતી. વિદ્યાર્થી મિત્રો, આ આપણે ખર્ચના વિવિધ પ્રકારો જોયા, પણ આનાથી આપણને પેઢીમાં સમતુલા કેવી રીતે મળે, અથવા આનાથી આપણે સરેરાશ આવક અને સીમાંત આવક, જે આવકના પણ વિવિધ ખ્યાલો આપણે જોવાના છે, તો સીમાંત આવક અને સરેરાશ આવક, એવી જ રીતે સરેરાશ ખર્ચ અને સીમાંત આવક, એ બંનેથી પેઢી કેવી રીતે સમતુલા મેળવે, અથવા પેઢી મહત્તમ નફો કેવી રીતે મેળવી શકે, એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત. સ્વાધ્યાયઃ પરમ